સુરેન્દ્રનગર જિલ્લાના જોબાળા ગામે બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો થયો। એક જ સમાજના લોકો ઉપર હુમલો કરાતા ચકચાર મચી ગઈ। ઈજાગ્રસ્ત લોકોને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે। હુમલામાં ભોગ બનનાર લોકોનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓને હોસ્પિટલના મેનેજમેન્ટે ઇનકાર કરતા રોષ જોવા મળ્યો। હુમલાખોરોએ હવામાં ફાયરિંગ અને તલવાર ધાર્યા, ફરસી, છરી તેમજ લોખંડના પાઇપ સહિત ઘાતક હથિયાર વડે તૂટી પડ્યા હતા। છોકરા વાડીએ જતા હતા, વાડીએ જતાની પાછળથી અદાવતથી બે જ છોકરા હતા। પછી મારામારી કરીને ધાર્યા, ટેપ ને એવું લઈને છોકરાને સરી મારી। પહેલાં તો બે ફાયરિંગ કર્યા હવામાં, ટ્રેક્ટર ઊભું રાખી ફાયરિંગ કર્યા એટલે છોકરાએ ઊભું રાખી દીધા। પછી મારામારી કરી, ધાર્યા માર્યા, ટેપ ને ટાંગા ને બધું ભાંગી નાખ્યું। કઈ જગ્યાએ વાગ્યું છે? પડખામાં કઈ સરી મારી છે વિનુભાઈને જ, છેલ્લા ભાઈને માથામાં હેમરેજ કરી નાખ્યું। કેટલા જણા વાગ્યું છે? બે જણાને વાગ્યું છે। સગા ભાઈ છે કે શું છે? હે, બે સગા ભાઈ જ છે? બે ના, એક કાકા દાદાના ભાઈઓ છે, એક મારો દીકરો છે। બે ના પગ ભાંગી નાખ્યા, છરીના હાથ ભાંગી નાખ્યો, એકના બે પગ ભાંગી નાખ્યા છે। અને ઓલા ભાઈના શરીર મારીને આ બધે ટાંકા બહુ જ્યાદા આવી ગયા એમને। એટલે તમે અહીંયા કઈ જગ્યાએ છો અત્યારે? અત્યારે ઉપરામાં છે, આવડા કઈ હોસ્પિટલમાં છો? કઈ હોસ્પિટલ? સીબી હોસ્પિટલમાં છીએ, શિવસાવ. શિવસાવમાં। હવે તમે અહીંયા શૂટિંગ ઉતરવા અમે આવ્યા હતા તમારું, આવવા ન દીધો, તમને વિરોધ કર્યો, એમને નીચે ઉતારી મૂક્યા। વિડીયો પત્રકારને આવવા નથી દેતા। હા, તમારું કેવું એવું છે કે શૂટિંગ ઉતરીને અમારે ન્યાય આ જોઈશે? રજૂઆત ન્યાય કહીને કલમો લગાડતા નથી। આ શરીર એમરજન્સી તો કલમ આપતા કઈ કલમ નથી લગાવતા? એમને છોડાવવાને પ્રશ્ન કરે છે। અહીંયા તમે રજા આપે છે? હા, રજા આપવાનું ચાલુ કરે છે કે અમે તમને રજા આપી દીધી છે। કોણ કહે છે? ડોક્ટરો કહે છે શું કામ? એટલે કે વધારે અમે કે અમને તમને સારું તકલીફ નથી, એમને તમારા પેશન્ટ હાલી ચાલી શકે છે? નથી હાલી ચાલી શકતો। વાગ્યું છે છરી? હા, એ બળકામાં અત્યારે અહીંયા જોવા જાય તો શરીર આવવા નથી દેતા ને મારે અહીંયા મીડિયા ઉતર પત્રકાર એટલે તબિયત એમની ખરાબ છે, તોય તમને ડોક્ટર ના પાડે છે? હા, તો રજા આપવાનું કહે છે કે તમારે આજ રજા આપી દેવાની, મેં નથી રજા લેતા।